ક્યારેક જીવનમાં તમારી ભવિષ્યની સાથે સાથે તમારી કરંટ એનર્જીને જાણવી પણ ખૂબ જરૂરી છે. વેલકમ ટુ ટારો વર્લ્ડ. આજે ટારો વર્લ્ડ આ એક એવી સિરીઝ કે જેમાં તમારું નેક્સ્ટ વીક કેવું રહેવાનું છે તેના પર આપણે વાત કરવાની છે. નેક્સ્ટ વીકના એનર્જી ચેકિંગમાં તમારું બધાનું સ્વાગત છે. બાર ઝોડિયાક સાઇન્સ આ બધી રાશિઓ માટેનું નેક્સ્ટ વીક કેવું રહેવાનું છે, યુનિવર્સ શું તેમને સંકેત આપી રહ્યું છે તેના માટે વાત કરવાની છે. સૌથી પહેલા મેષ રાશિથી વાત કરીએ. યુનિવર્સની પ્રાર્થના કરીએ કે આખરે નેક્સ્ટ વીક તેમનું કેવું રહેવાનું છે. સો મેષ રાશિ માટે આપણે ખાસ ગાઈડન્સની વાત કરવાની છે. તો મેષ રાશિના જાતકો માટે આવનારું નેક્સ્ટ વીક શું ગાઈડ કરી રહ્યું છે, 3 કાર્ડ્સ મેથડથી આપણે આ તમામ દર્શકોને જણાવીએ. તો 3 કાર્ડ્સ માધ્યમથી જે રીતે એનર્જી આવી રહી છે, મોસ્ટલી પોઝિટિવ કાર્ડ્સ મેષ રાશિના જાતકો માટે આવી રહ્યા છે. સેલિબ્રેશનનું કાર્ડ છે. સેલિબ્રેશનનું કાર્ડ કે તમારા નેક્સ્ટ વીકમાં ઘર સંબંધમાં કોઈનો બર્થડે હોય અથવા તો કોઈ પાર્ટીઝ છે, એવા સારા સેલિબ્રેશન્સ કે સારી એવી વસ્તુઓ છે થઈ શકે છે અઠવાડિયા દરમિયાન. તમારે પોતાનામાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. લાંબા સમયથી કંઈક વિચારી રહ્યા હોય અને તે થઈ ન રહ્યું હોય તો એના માટેનો બેસ્ટ ટાઈમ છે, સેલિબ્રેશનનો ટાઈમ છે. ચિંતામાં ન મુકાશો, કેમ કે ઘણા બધા ડિપ્રેશનની સિચ્યુએશન પછી તમે હવે બહાર આવશો. એના માટે તમારે ઓવરથિંક કરવાની જરૂર નથી. સામાન્ય રીતે તમામ જે લવ રિલેશનશિપ હોય કે પછી તમારું કોઈ અટકેલું કામ હોય તો આ વીક દરમિયાન પૂર્ણ જરૂરથી થઈ જશે. તમારા માટે એન્જલ ખાસ કરીને શું ગાઈડ કરી રહી છે, એન્જલ કાર્ડના માધ્યમથી આપણે તમને બતાવીએ કે યુનિવર્સ એટલે કે એન્જલ તમને આ વીકમાં શું ગાઈડ કરી રહી છે. તમારે ઇન્ટ્યુશન્સ અને એને ખાસ કરીને એના પર વિચાર કરવાની જરૂર છે. તમારા ઇન્ટ્યુશન ખૂબ મજબૂત છે. ઇન્ટ્યુશન્સ એન્ડ ડાઉનલોડ્સનું આ એન્જલ તમને ગાઈડ કરી રહી છે. ઇન્ટ્યુશન ઉપર કામ કરવાનું છે. તમે જે વિચાર્યું છે એ તમારે જરૂરથી ફોલો કરવાનું છે. વધારે લોકોની સલાહ લેવી હિતાવહ નથી તમારા માટે. નેક્સ્ટ આપણે વાત કરીશું આખરે વૃષભ રાશિના જાતકો માટે કહેવું આવવાનું છે આ આવતું અઠવાડિયું. વૃષભ રાશિ માટે આપણે કાર્ડ સ્પ્રેડ કરીશું, 3 કાર્ડ સ્પ્રેડ. અને હજી પણ હું કહું છું કે આ એક જનરલ રીડિંગ છે. જનરલ રીડિંગમાં તમે મૂન સાઇન છે, સન સાઇન અને આ સાથે તમારા નામના ફર્સ્ટ લેટરને કન્સિડર કરી શકો છો. ખાસ વૃષભ રાશિના જાતકો માટે નેક્સ્ટ વીક કેવું રહેવાનું છે એના માટે આપણે યુનિવર્સ પાસેથી શું મેસેજ મળે છે તે આપણે જોઈએ. જે રીતે નેક્સ્ટ વીક દરમિયાન કોઈ નવું વાહન તમે ખરીદવા માંગતા હોવ તો પોતાનામાં ટ્રસ્ટ ફેક્ટર જરૂરથી રાખજો. ટ્રસ્ટનું કાર્ડ આવ્યું છે. કોઈ મોટી મુશ્કેલીમાં ફસાયા હોય કે તમે લાંબા ગાળાથી વિચારી રહ્યા હોય તો પોતાના પર વિશ્વાસ રાખશો તો એમાંથી જરૂરથી બહાર આવી શકશો. કોઈ મોટા વ્યક્તિનું ગાઈડન્સ લેવું તમારા જીવન માટે ખૂબ જરૂરી છે, કારણ કે અવઢવની સ્થિતિ રહી શકે છે. શું કરવું કે શું ના કરવું એના માટે ગાઈડન્સ ખૂબ જરૂરી છે. તમારા કરતાં મોટા જે વ્યક્તિઓ કે તમે જેમની સલાહ સાચી રીતે માંગતા હોવ તો એમની સલાહ લેવી પણ જરૂરી છે. નેક્સ્ટ વીક દરમિયાન પૈસાનો ફ્લો ખૂબ સારા પ્રમાણમાં રહેવાનો છે. પૈસા તમને મળી શકશે. એબેડન્સનું કાર્ડ આવ્યું છે. ઘરમાં કોઈ નવી વસ્તુની ખરીદી છે. આ સાથે મકાનનું પોઝિશન તમારે લેવાનું હોય, પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો નેક્સ્ટ વીક તમારા માટે ખૂબ સારું બેનિફિશિયરી લેશે. તમારા નિર્ણયની સાથે સાથે તમારે તમારા કોઈ મોટા વ્યક્તિનું ગાઈડન્સ લેવું અત્યંત જરૂરી છે, કેમ કે તમારા પર આમ તો પૂર્વજોના આશીર્વાદ છે, પરંતુ ઘણી વખત તમે કદાચ પ્રોબ્લેમ્સમાં ફસાઈ જતા હોવ છો અને એના કારણે પોતાના પર ટ્રસ્ટ ફેક્ટર નથી રાખતા. તો બિલકુલથી એવી સિચ્યુએશન તમારે નથી કરવાની. એન્જલ તમને શું ખાસ સંદેશ આપે છે આ વીક દરમિયાન એન્જલ કાર્ડ્સના માધ્યમથી આપણે તમને બતાવીએ તો કટ ધ કોડ્સ. કટ ધ કોડ્સનું આ એન્જલ તમને મેસેજ કરે છે કે કોઈ પણ એવી બુરી શક્તિ હોય કે ઇવિલ આઈ તમારા ઉપર હોય તો એ નહીં રહે. હવે તમને તમારા ઉપર ટ્રસ્ટ રાખી અને એ કામ કરશો તો યુનિવર્સ પણ તમારું સાથ આપશે. નેક્સ્ટ આપણે હવે વાત કરવાની છે આકાશ મંડળની ત્રીજી રાશિ છે એવી મિથુન રાશિ માટે. તો આગળની રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિ માટે નેક્સ્ટ વીક કેવું રહેવાનું છે એના પર આપણે યુનિવર્સ શું તેમને સંદેશ આપે છે એ જોઈએ. શું ગાઈડન્સ કરી રહ્યું છે ખાસ મિથુન રાશિ માટે. મિથુન રાશિ માટે તો ઓલરેડી ગાઈડન્સનું કાર્ડ નીકળ્યું છે. યુનિવર્સ તેમને ઘણું ગાઈડન્સ અને સપોર્ટ આ અઠવાડિયા દરમિયાન કરી રહી છે. આ સાથે બિયોન્ડ ધ ઇલ્યુઝનનું આ કાર્ડ આવ્યું છે. કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં તમે ફસાયા હોવ, તમારું એવું કોઈ પણ કામ અટકેલું હશે તો હવે એ સિચ્યુએશન તમારી સામે નજર સામે હશે. જેવા સાથે તેવાની સ્થિતિ. ટ્રાન્સફોર્મેશનનું કાર્ડ આવ્યું છે, એટલે તમે ઘણો લાંબો સમય પોતાની જાતને આપ્યો છે. તમને એવું હશે કે આ કામ થશે, પરંતુ હવે એ પરિસ્થિતિ ક્લિયર છે તમારી સામે. ક્રિસ્ટલ ક્લિયર આ પરિસ્થિતિ છે કે જેમાંથી તમને તમારું વિચાર છે હવે સામે આવી ગયો હશે. તમે જરૂરથી આ વીકમાં એકલા ફીલ કરશો, એટલે એકલા બિલકુલથી ન રહો. યુનિવર્સ તો તમને ગાઈડ કરી રહ્યું છે, સપોર્ટ કરી રહ્યું છે. ખાસ કરીને હું ગર્લ્સ માટે આ એનર્જી સારી આવી રહી છે. કોઈ પણ ગર્લ કે જે ફિમેનાઇન એનર્જી છે એમણે આ અઠવાડિયા દરમિયાન સારો એવો લાભ મળી શકે છે. પોતાનો કોઈ વ્યવસાય હોય કે જેમ કે બેકરી બિઝનેસ સાથે સંકળાયેલી કોઈ લેડી હોય અથવા તો કામાર્થી એટલે કે સ્કિલ બિઝનેસ સાથે સંકળાયેલી કોઈ પણ લેડી આ ફિમેનાઇન એનર્જી માટે પણ આ અઠવાડિયું છે સારું રહી શકે છે. એટલે કે તમારા વિચારને સ્પષ્ટ રાખો અને સ્પષ્ટ વિચારની સાથે જો તમે આગળ વધશો આ અઠવાડિયામાં તમારા માટે ખૂબ બેનિફિશિયરી સાબિત થશે. એનર્જી સાથે સાથે હવે એન્જલ કાર્ડની વાત કરીએ
તો સાથે સાથે એન્જલ કાર્ડની વાત કરવાની છે. એન્જલ તમને શું ગાઈડ કરી રહ્યું છે? કમ્પોઝરનું આ કાર્ડ આવ્યું છે. તમારે પોતાનામાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ અઠવાડિયા દરમિયાન મેડિટેશન કરવાની જરૂર છે. જો તમે મેડિટેશન કરશો, આ સાથે ખુલ્લા ગાર્ડનમાં ફરવા માટે જશો, તો તમારા વિચારો એટલા જ ક્લિયર થશે અને તમને આ અઠવાડિયામાં ખૂબ મજા આવશે. નેક્સ્ટ આપણે હવે વાત કરીશું કર્ક રાશિ માટે. આકાશમંડળની ચોથી રાશિ છે કર્ક રાશિ. કે આ કર્ક રાશિના જાતકો માટે આવનારું અઠવાડિયું કેવું સાબિત થવાનું છે તેના પર વાત કરવાની છે. જનરલ રીડિંગ, જનરલ પ્રિડિક્શન આપણે કરી રહ્યા છે. જો તમારે યોગ્ય ચોક્કસ પ્રિડિક્શન જોઈતું હોય તો કાર્ડ સાથે તમારી મુલાકાત પણ ખૂબ જરૂરી છે. ખૂબ બ્યુટીફુલ આ કાર્ડ છે, તમને પણ અટ્રેક્ટ કરશે આ કાર્ડની એનર્જી. પરંતુ તમારા કોઈ મહત્વના સવાલો પોતાના હોય તો એના માટે તમારે કાર્ડ સાથે મુલાકાત હોવી જરૂરી છે. હવે આપણે વાત કરતા હતા જે રીતે રાશિ ભવિષ્યની, તો રાશિ ભવિષ્ય હવે આગળ વાત કરીશું કર્ક રાશિ માટે કેવું રહેવાનું છે. કર્ક રાશિ માટે 3 કાર્ડ્સ પ્રિડિક્શનની વાત કરીએ તો એનર્જી જે રીતે સપોર્ટ અને ગાઈડ કરી રહી છે તે મુજબ ખૂબ સારા કાર્ડ આવ્યા છે. પોઝિટિવ બધા કાર્ડ્સ છે. ડ્રીમ છે, સપનું છે, તે પૂર્ણ થશે. લાંબા સમયથી તમે વિચારેલું અટકેલું કોઈ પણ કામ કે જે તમારો મેઇન ફોકસ હતો કે આ ગોલ અહીંયા સુધી મારે પહોંચવું છે, તો એ અઠવાડિયા દરમિયાન ફૂલફિલ થતો દેખાઈ રહ્યો છે. આ બિયોન્ડ ધ ઇલ્યુઝનનું કાર્ડ ફરીથી આવ્યું છે. ઇલ્યુઝન ખાસ કરીને આ અઠવાડિયા દરમિયાન કર્ક રાશિના જાતકો માટે પણ વિચાર સ્પષ્ટ રાખવો ખૂબ જરૂરી છે. ટોટાલિટીનું કાર્ડ આવ્યું છે. કોઈ એવી સિચ્યુએશનમાં તમે ફસાઈ ન જતા કે જ્યાં તમે અધૂરા જ્ઞાનના કારણે અટવાઈ ગયા હોય અને મુશ્કેલી રીતે તમે આ કાર્ય પૂર્ણ કરવા માંગતા ન હોય, છતાં પણ એ સિચ્યુએશનમાં તમે ફસા હોય, તો તમારા ગમતા ન કામમાં તમારે ક્યાંય પણ જોડાવાનું નથી. તમને ગમતી વસ્તુ કરવાની છે અને જેના કારણે તમારો લાંબા સમયનો કોઈ પણ સફર હશે એ પૂર્ણ થશે. તમે ઇન્ટરનેશનલ ખાસ જવાની ઈચ્છા રાખી હોય, કદાચ કોઈ એવા બિઝનેસ ડ્રીમ્સ પૂરા કરવાની ઈચ્છા રાખી હોય, તો એ અઠવાડિયા દરમિયાન પૂર્ણતા તરફ આગળ જતા દેખાઈ રહ્યા છે. એન્જલ તમને શું ગાઈડ કરી રહ્યું છે અઠવાડિયા દરમિયાન? એન્જલની એનર્જી પરથી આપણે કહીએ તો ફ્રેન્ડશિપ એન્ડ યુનિયનનું કાર્ડ આવ્યું છે. ફ્રેન્ડશિપ અને યુનિયન એટલે કે સાથે મળી અને ભેગા મળીને કામ કરવાનું છે, તો તમારું આ સ્વપ્ન સૌહાર્દપૂર્ણ નીવડશે. નેક્સ્ટ આપણે સિંહ રાશિ માટે વાત કરવાની છે. સિંહ રાશિ માટે વીકલી પ્રિડિક્શન છે. શું સંદેશ આપે છે યુનિવર્સ સિંહ રાશિના જાતકો માટે? તો સિંહ રાશિના જાતકો માટે જે એનર્જી છે ગાઈડ કરી રહી છે, સિંહ રાશિના જાતકો માટે બધા જ જે કાર્ડ્સ આવી રહ્યા છે એ કાર્ડ્સ પોઝિટિવ નેગેટિવ એવી રીતે છે. આ વખતે તમારે પ્રવાસ કરવાનો સારો સમય છે. પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હોય તો આ અઠવાડિયા દરમિયાન ચોક્કસથી તમે પ્લાન કરી શકો છો. જો કે હવે તહેવારોની પણ સિઝન આવે છે અને તમે લાંબા સમયથી ઘરના કોઈ બંધનોમાં બંધાયેલા હતા, કોઈ એવી સિચ્યુએશન તમને રોકી રહી હતી કે જેના કારણે તમે તમારા કામ સુધી પૂર્ણતા તરફ નથી પહોંચી શકતા, તો હવે આ બંધનોને તોડવાનો સમય છે. બંધનોને તોડો. યુનિવર્સ ગાઈડ કરી રહ્યું છે. બ્રેક થ્રુનું આ કાર્ડ આવ્યું છે. પરંતુ તમે થોડા સમય માટે આ બધી સિચ્યુએશનમાંથી પસાર થાવ ત્યાં સુધી સાવચેત રહેજો, કેમ કે તમે તમારી આ સિચ્યુએશન, તમારા નિર્ણયોને કારણે ચિંતામાં આવી શકો છો. પરંતુ ચિંતામાં આવો એ પહેલાં આપના માટે એક સપોર્ટ કાર્ડની સિસ્ટમ, પરંતુ જો ગોઈંગ વિથ ધ ફ્લોનું આ કાર્ડ આવ્યું છે, સમય જેમ પસાર થાય છે તમારા નિર્ણયો પર તમારે ટકીને રહેવાનું છે, તો તમે ચોક્કસથી આગળ વધી શકશો. એટલે કે આ અઠવાડિયા દરમિયાન તમારે તમારી સિચ્યુએશન ખૂબ ક્લિયર કરવાની છે. ઇફ તમે કોઈ કામ ધારેલું હોય અને એક ધારેલું કામ પૂર્ણતા તરફ જતું હોય તો એમાં માત્ર તમારા જ કામને અહેમિયત રાખવાની છે. બીજા બધા લોકો છે કે એમનો અભિપ્રાય લેવો જરૂરી છે, પરંતુ કરવાનું પોતાના જ મનનું છે. એન્જલ શું ગાઈડ કરી રહી છે અઠવાડિયા દરમિયાન? એન્જલના માર્ગદર્શન મુજબ તમને શું ગાઈડ કરી રહી છે? તો એન્જલ તમને જે રીતે સપોર્ટ કરી રહી છે, અર્થ એન્ડ ગ્રાઉન્ડનું કાર્ડ આવ્યું છે. એટલે કે જમીન સાથે સંકળાયેલું રહેવાનું છે. તમારે પોતાના પર જ જે રીતે વિશ્વાસ રાખી અને કામ કરવાનું છે. ખૂબ સારું કાર્ડ. અર્થ એન્ડ ગ્રાઉન્ડની જેટલી તમે સ્થિતિ સાથે સંકળાયેલા રહેશો, જેટલું સાચું સ્વીકારશો, જલ્દીથી સ્વીકારશો, એટલું તમારા માટે લાભદાયી નીવડશે. તો કન્યા રાશિ માટે આપણે ખાસ વાત કરવાની છે. કન્યા રાશિ માટે જે કાર્ડ પ્રિડિક્શન છે આવી રહ્યા છે, કન્યા રાશિ માટે જે કાર્ડ ગાઈડન્સ કરી રહ્યા છે, ખૂબ લવર્સનું કાર્ડ આવ્યું છે. ખૂબ સારું કાર્ડ છે. રિલેશનશિપ માટે આ અઠવાડિયું તમારા માટે ખૂબ બેનિફિશિયરી સાબિત થઈ શકે છે. આ સાથે સાથે તમે કોઈ પ્રવાસનો આનંદ માણવા માંગતા હોવ તો આ પ્રવાસ પણ કરી શકો છો. તમારા પાર્ટનર સાથે મધુરતાનો સંબંધ કેળવવાનો આ અઠવાડિયું તમારા માટે ખૂબ ખાસ છે. આ સાથે તમે કોઈ એવા મહત્વપૂર્ણ ડિસિઝન આ અઠવાડિયામાં બિલકુલથી ન લેતા, કેમ કે આ અઠવાડિયું તમારા માટે બ્રેક લેવાનો સમય છે. લાંબા સમય તણાવમાં તમે સિચ્યુએશનમાં હતા, ઝઘડાની પરિસ્થિતિમાંથી તમે બહાર આવશો, એટલે કે ચિલ આઉટ અને બ્રેક લેજો. એટલું તમારા માટે ખૂબ બેનિફિશિયરી સાબિત થશે. તમારે મેડિટેશન કરવાની ખાસ જરૂરી છે. પોતાના મનમાં જે પણ વિચાર છે એને પોતાનામાં જ રાખવો જરૂરી છે. અગર તમે બધા સાથે તમારા વિચારોને શેર કરશો તો ક્યાંક મૂંઝવણમાં સપડાઈ શકો છો. એન્જલ ગાઈડન્સના માધ્યમથી એન્જલ તમને શું ગાઈડ કરી રહ્યું છે આ અઠવાડિયા દરમિયાન? આપણે એન્જલ
ગાઈડન્સથી પૂછે. ટ્રાન્સફોર્મેશન, તમારી જાતને બદલવાની જરૂર છે. લાંબા સમયથી તમે તમારી જીદ પર હતા, પરંતુ હવે આ જીદને છોડવાની જરૂર છે. ટ્રાન્સફોર્મેશન, પોતાની પર્સનાલિટીને પણ ક્યાંક લોકોના થકી કે તમારા જે પાર્ટનર છે એના થકી ચેન્જ કરવાની જરૂર છે. તો તમે સારી રીતે આ અઠવાડિયું બતાવી શકશો. તુલા રાશિના જાતકોની ખાસ વાત કરીએ. તુલા રાશિ ઇમોશન સાથે ખૂબ સંકળાયેલી આ રાશિ છે. એમના માટે આવનારું આ અઠવાડિયું છે કેવું સાબિત થવાનું છે, એનર્જી જે રીતે શું ગાઈડ કરી રહી છે એ આપણે એમને દર્શાવીએ. તુલા રાશિ માટે આ અઠવાડિયું એવું યાદગાર સાબિત થશે કે જે એમણે અત્યાર સુધી આ મહિનામાં અનુભવ નહીં કર્યો હોય. આ અઠવાડિયું એમના માટે એટલું બેનિફિશિયરી છે કે બધા જ પોઝિટિવ કાર્ડ્સ ઓશો ઝેનમાં આવી રહ્યા છે. પ્રિડિક્શન મુજબ આપણે જો જઈએ તો સેલિબ્રેશનનું કાર્ડ છે. આ અઠવાડિયામાં તમારા સગા સંબંધીઓ મિત્રોમાં કોઈ પણ નવી દુકાન છે અથવા તો ઘર છે જેનું મુહૂર્ત હોઈ શકે છે, જેમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો. આ સાથે પાર્ટી વગેરેનું ઓર્ગેનાઇઝેશન પણ તમે કરી શકો છો. તમારા પ્રોજેક્ટ્સ જે અટકેલા હતા એ પણ પૂર્ણતા તરફ છે. આ સાથે તમે બહાર ફરવા જવાનો પ્લાન પણ માણી શકો છો. લાંબા સમયથી ઘરની સિચ્યુએશન એવી હતી, તમારા કામ પર બોજ એવો હતો કે તમે ઘરની બહાર ચાહતા હતા તો તમે જઈ શકતા હતા, પરંતુ તમે તમારી સ્થિતિ પર ખૂબ કંટ્રોલ રાખ્યો છે અને આ કામ પૂર્ણ કર્યું છે. તમારા ગોલનું અચીવમેન્ટ થઈ જશે, પરંતુ તમારે તમારી સાથે જે પણ સંબંધો છે એમની સાથે સુમેળભર્યા સંબંધો રહે એના માટે પણ સમય ફાળવવાનો છે. તો તમારે મોટા ભાગે આ અઠવાડિયામાં પોતાના મિત્રો સાથે, ફેમિલી સાથે જેટલો સમય પસાર કરશો એટલું સારું આ અઠવાડિયું તમે પસાર કરી શકો છો. તમારા ગોલ તો જરૂરથી પૂર્ણતા તરફ દેખાઈ રહ્યા છે. કોઈ નવી પ્રોપર્ટીનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો આ અઠવાડિયા દરમિયાન ખૂબ સારું છે. આ અઠવાડિયું તમારા માટે લકી ડ્રો જેવું સાબિત થઈ શકે છે. ખૂબ સારું આ અઠવાડિયું કહી શકાય, બિકોઝ કાર્ડ્સ બધા પોઝિટિવ છે. નેક્સ્ટ તમને એન્જલ શું ગાઈડ કરે છે? આમ તો યુનિવર્સની એનર્જી જેટલી સ્પષ્ટ રીતે સંકેત આપી રહી છે તમને કે તમારા માટે આ આંખ બંધ કરીને વિશ્વાસ કરો એવું પોઝિટિવ આ અઠવાડિયું રહેવાનું છે. છતાં પણ આપણે એન્જલના ગાઈડન્સથી જોઈએ કે કાર્ડ શું તમને સંદેશ આપી રહ્યું છે. કાર્ડ તમને સંદેશ આપી રહ્યું છે કે કોઈ પણ એવી વસ્તુ કે જે આ યુનિવર્સ તરફથી હાલમાં થઈ રહી છે એના માટે તમારો સમય ડિવાઇન ટાઈમિંગ બતાવી રહ્યો છે. ડિવાઇન ટાઈમિંગ એટલે કે ભગવાને ખુદ તમારા માટે આ સમય સુનિશ્ચિત કર્યો છે અને આ સમય પર ભરોસો તમારે કરવાનો છે. નેક્સ્ટ આપણે વાત કરવાની છે વૃશ્ચિક રાશિ માટે આ આવનારું અઠવાડિયું છે કેવું સાબિત થશે વૃશ્ચિક રાશિ માટે ખાસ. તો 3 ગાઈડન્સ 3 કાર્ડ પેટર્ન્સ પરથી આપણે જોઈએ કે આખરે વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવું રહેવાનું છે આ નેક્સ્ટ વીક. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે ટર્નિંગ પોઈન્ટ લાઈફનું આવી શકે છે. લાઈફમાં અત્યાર સુધી ઘણા બધા ડિસિઝન્સ લેવા માટે તમે રોકાયેલા હતા. એક્ઝિસ્ટન્સનું કાર્ડ આવ્યું છે. તમે આખરે શું છો પોતે એ તમારી જાતને તમારે ભૂલવાની નથી. તમારું એક્ઝિસ્ટન્સ જે પણ જગ્યાએ છે ત્યાં રહેવું જોઈએ. ઘણી બધી પ્રોબ્લેમ્સમાં તમે અત્યારે બંધાયેલા છો અને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છો, પરંતુ હજી તમારે આ અઠવાડિયા દરમિયાન શાંતિ રાખવાની જરૂર છે. શાંત મને કામ લેશો એટલું તમારા માટે ખૂબ સારું સાબિત થશે. જો તમે ગુસ્સો અને વધારે કોઈ સિચ્યુએશનમાં મૂંઝાશો તો આ અઠવાડિયામાં તમારે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. મોટાભાગે તો આમ તમે ખૂબ શાંતિથી જો ટ્રેકલ કરશો સિચ્યુએશનને તો આ સિચ્યુએશન પણ તમારી અંડર કંટ્રોલ આવી જશે અને તમે જે ચાહશો એ કામ પૂર્ણતા તરફ કરી શકશો. એન્જલ તમને શું ગાઈડ કરી રહ્યું છે અઠવાડિયા દરમિયાન વૃશ્ચિક રાશિ માટે ખાસ સાવચેતી તો નહીં, પણ એટલું પણ અઠવાડિયું સારું એટલે કે બિટવીનમાં અઠવાડિયું જશે તમારું એવું કહી શકાય. યુનિવર્સ તમને ગાઈડન્સ કરી રહ્યું છે. તમારે એકલું નથી રહેવાનું. ફ્રેન્ડશિપ અને યુનિયનનું આ કાર્ડ એન્જલ કાર્ડ ઇન્ડિકેટ કરી રહ્યું છે. તમારી મિત્રતા અને આ સાથે તમારા મિત્ર વર્તુળમાં તમે રહેશો અને ખૂબ શાંતિ રીતે કામ કરશો તો અઠવાડિયું ખૂબ પોઝિટિવ સાબિત થઈ શકે. નેક્સ્ટ ધન રાશિના જાતકો માટે ટેરો કાર્ડની એનર્જી પરથી આપણે પ્રિડિક્ટ કરીએ કે આ નેક્સ્ટ વીક ધન રાશિના જાતકો માટે કેવું સાબિત થવાનું છે. તો ધન રાશિ માટે ખાસ કરીને આ કાર્ડ જે રીતે ઇન્ડિકેટ કરી રહ્યા છે એમના માટે પણ રિલેશનશિપ માટે આ અઠવાડિયું ખૂબ સારું છે. તમે કોઈ મનમોટાવમાં હતા, વીકની શરૂઆત થઈ ત્યારે તમારા મનમાં એવું કંઈ આવ્યું અને મનમોટાવ અને તણાવની સિચ્યુએશન ઊભી થઈ હશે, પરંતુ જે ધીરે ધીરે જે રીતે અઠવાડિયું આગળ જશે એમ તમે જો મળીને કામ કરશો, ઇવન કે તમારી જે એનર્જી છે એ પણ તમને ગાઈડ અને સપોર્ટ કરી રહી છે કે બધું ભેગા મળીને ઇવન તમારા પાર્ટનરની સલાહ લેવી પણ તમારા માટે એટલી જ હિતાવ છે. તમારા ફેમિલી મેમ્બર્સ પણ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ કદાચ તમારી સાથે કોઈ ગેમ ન થઈ જાય, તમે વિચારેલું કામ ઊંધું ન પડી જાય, એટલે તમારા નિર્ણય પર ટકેલા રહેવું એ પણ જરૂરી છે. આ અઠવાડિયા દરમિયાન તમારે એવું કોઈ ખાસ લાંબુ ડિસિઝન્સ નથી લેવાનું કે જે નિર્ણય નેક્સ્ટ મોટી તમારી લાઈફની ઇવેન્ટ માટે સિચ્યુએટેડ અને સિચ્યુએશન એવી કોઈ ખાસ ઉત્પન્ન ન કરી શકે. આ અઠવાડિયું તમારે ખૂબ શાંતિથી પસાર કરવાનું છે, પોતાનામાં રહેવાનું છે, પોતાના મનગમતાઓને સમય આપવાનો છે. અને એન્જલ તમને શું ગાઈડ લાસ્ટમાં કરે છે એન્જલ કાર્ડ્સના માધ્યમથી આપણે તમને જણાવીએ જે રીતે એન્જલ તમને શું સપોર્ટ કરી રહી છે.
તો ખાસ કરીને ધન રાશિના જાતકો માટે એન્જલ કાર્ડ શું તમને ગાઈડન્સ આપી રહ્યા છે આપણે જોઈએ. સાઇન્સ એન્ડ રિમાઇન્ડર્સ. તમારે કદાચ કોઈ કામ લાંબા સમયથી અટકેલું હશે, તમે ભૂલી ગયા હશો, પરંતુ તમારે રિમાઇન્ડ કરવાની જરૂર છે. યુનિવર્સ તમને વારંવાર ઇન્ડિકેટ કરી રહ્યું છે, કામની સાઇન આપી રહ્યું છે, સો તમારે એના પર ટ્રસ્ટ કરવાની જરૂર છે. સાઇન્સ એન્ડ રિમાઇન્ડર્સ એન્જલ તમને સંદેશ આપી રહી છે. તો આકાશ મંડળની આગળની રાશિ છે મકર રાશિ. એમના માટેનું આ નેક્સ્ટ વીક કેવું રહેવાનું છે એ આપણે જોઈએ. એનર્જી યુનિવર્સ કઈ રીતે સપોર્ટ કરી રહ્યું છે આપણે જોઈએ. જો કે આ કાર્ડ્સ માધ્યમ છે તમારી વર્તમાન એનર્જી, કરંટ સિચ્યુએશન મુજબ તમારે કેવી રીતે કામ લેવાનું છે. મકર રાશિ માટે ખાસ વાત કરીએ, કમ્પેરિઝનનું કાર્ડ આવ્યું છે યુનિવર્સ, તો તમને ઓલરેડી ગાઈડન્સ આપી રહ્યું છે. સારી એવી એનર્જી છે. કોઈ પણ જે લેડી હોય એમના માટે, ફિમેનાઇન એનર્જી માટે આ અઠવાડિયું ખૂબ સારું રહેવાનું છે. કમ્પેરિઝન નથી કરવાની તમારે કોઈની પણ સાથે. પોતાની તમે જે પણ છો એ તમારી જાતને સાબિત કરવાનું છે. તમે લાંબા સમયથી તમારા પૈસા ક્યાંક અટવાયેલા હશે, તમારી પ્રોપર્ટીમાં કોઈ કામમાં વિલંબ થતો હશે, તો આ અઠવાડિયા દરમિયાન સોર્ટ આઉટ થઈ શકે છે. કેમ કે માઇઝર કાર્ડ આવ્યું છે. માઇઝર કાર્ડ પોતે જ ઇન્ડિકેટ કરતું હોય છે કે તમારા ફસાયેલા પૈસા, તમારી ફસાયેલી મૂડી અને ઓરિજિનલ જે પણ તમારી બધી બાબતો છે એ હવે આ અઠવાડિયા દરમિયાન પૂર્ણતા તરફ આગળ વધશે. તો ખાસ કરીને મકર રાશિ માટે આ એન્જલ કાર્ડ્સ કઈ રીતે ગાઈડન્સ આપી રહ્યા છે, કયું કાર્ડ ગાઈડ કરી રહ્યું છે એન્જલ એનર્જીથી એ આપણે જોઈએ. તો કરેજ એન્ડ બ્રેવરી. તમારે ખૂબ હિંમત રાખવાની જરૂર છે. તમે પોતાનામાં વિશ્વાસ રાખો. હિંમત રાખશો તો આ અઠવાડિયું તમારા માટે ખૂબ સારું સાબિત થઈ શકે. એટલે તમારે પોતાનું અસ્તિત્વ બિલકુલથી નથી ભૂલવાનું. નેક્સ્ટ આપણે વાત કરવાની છે કુંભ રાશિ માટે આવનારું અઠવાડિયું છે કેવી રીતે સાબિત થવાનું છે. એમના બિઝનેસ હોય, લવ લાઈફ હોય, આ સાથે લાઈફમાં કોઈ ડિસિઝન કરવા માટે અટવાયેલા હોય તો એમના માટે યુનિવર્સ તેમને કઈ રીતે ગાઈડન્સ આપે છે એ આપણે જોવાનું છે. તો યુનિવર્સ છે કુંભ રાશિના જાતકો માટે જે રીતે ગાઈડન્સ આપી રહ્યું છે, હજી પણ તમે કોઈ પણ કામ કરતા હશો, એ કામ અધૂરું છે, એમાં કચાશ છે, આ કામ તમારે પૂર્ણ કરવાનું છે. કેમ કે એક સ્ટેપ હજી ઓછો દેખાઈ રહ્યો છે. મુવમેન્ટ ટુ મુવમેન્ટનું આ કાર્ડ આવ્યું છે. તમારે લેટિંગ ગો એટલે કે પરિસ્થિતિને ધીરે ધીરે ટ્રેકલ કરવાની છે. આ પરિસ્થિતિ જેટલી તમે સારી રીતે ટ્રેકલ કરશો એટલું રિઝલ્ટ તમને સારું મળશે. ઇવન ઘણી વખત તમે મૂંઝાઈ જાઓ અને તમને એવું થાય મનમાં કે હવે બસ કે મારે આ કામ નથી કરવું, તો ત્યાં તમે ખોટા છો. તમારે ત્યાં અટકવાની જરૂર છે. તમારા પર તમે વિચાર કરો. તમે વિચારેલું કામ ચોક્કસથી તમે કરી શકશો, પણ આ અઠવાડિયા દરમિયાન તમારે પોતાની જાત પર એક્ઝામિન કરવાની જરૂર છે. હજી તમારી કામમાં કચાશ જે રહી ગઈ છે, જે પણ ત્રુટિઓ, ક્ષતિઓ વર્તાઈ રહી છે, એને સોલ્વ કરવાની જરૂર છે. એન્જલ ગાઈડ તમને શું કરી રહી છે, એન્જલનું ઇન્ડિકેશન પણ આપણે આ અઠવાડિયા દરમિયાન તમને શું આપી રહ્યું છે એ જોઈએ. એન્જલ કાર્ડ તમને જે રીતે પ્રિડિક્ટ કર્યું છે, લર્નિંગ એક્સપિરિયન્સ. એન્જલ પણ તમને કહી રહી છે કે તમે એક્સપિરિયન્સ અત્યાર સુધી જે પણ કર્યો છે એને ઉપર કામ કરવાનું છે. તમારું એક્સપિરિયન્સ તમારું કામ છે અને હજી પણ એમાં તમારે અભ્યાસ કરવાની વધુ જરૂર છે. અને આકાશ મંડળની છેલ્લી રાશિની હવે આપણે ચર્ચા કરવાની છે. આકાશ મંડળની છેલ્લી રાશિ મીન રાશિ છે. આ એક જનરલ રીડિંગ છે. તમે જનરલ રીડિંગના રીતે લઈ શકો છો. આકાશ મંડળની છેલ્લી રાશિ મીન રાશિ માટે આવનારું આ અઠવાડિયું છે કેવી રીતે ફ્રૂટફુલ સાબિત થશે, એમને કઈ કઈ મોટી ઇવેન્ટ્સ આ અઠવાડિયા દરમિયાન ફેસ કરવી પડશે, આપણે યુનિવર્સના ગાઈડન્સ માધ્યમથી તેમને જણાવીએ. તો યુનિવર્સ જે રીતે એમને શું ઇન્ડિકેશન આપી રહ્યું છે, ઓશો ઝેનના મારફતે આપણે એમને સમજાવીએ. તો મીન રાશિના જાતકો માટે પણ આ અઠવાડિયું એટલું સારું નથી રહેવાનું, પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ગોઈંગ વિથ અ ફ્લો, સમય સાથે આગળ વધો, સમય આપો. સમયને સમય આપવાની જરૂર છે. કેમ કે તમે લાંબા સમયથી ખૂબ ડિપ્રેશનમાં છો, પોતાની સ્થિતિને કંટ્રોલ રાખીને બેઠા છો, પોતાની જાત પર તમે કંટ્રોલ કરી રહ્યા છો, પરંતુ તમારે પોતાના આરોગ્ય પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અત્યાર સુધી જે પણ સિચ્યુએશન થઈ, જે પણ કન્ડિશન છે, પરંતુ હવે તમારે પોતાના મનમાં ધારવાની જરૂર છે કે તમારું પહેલું સુખ તે જાતે ન રહ્યા, એટલે કે હેલ્થ ઇઝ વેલ્થ. તમારે હેલ્થ પર ધ્યાન રાખવાની અઠવાડિયા દરમિયાન ખાસી એવી જરૂર વર્તાઈ રહી છે. બાકીના જે તમારા કામો છે એના ઉપર ફોકસ તો કરવાનું છે, પરંતુ આ અઠવાડિયા દરમિયાન તમે કોઈ મહત્વનું ડિસિઝન્સ ના લઈ શકો. નેક્સ્ટ વીક ઉપર તમે છોડી દો અને તમારી બધી જ પ્રોબ્લેમ્સ નેક્સ્ટ વીકમાં સોલ્વ થતી દેખાઈ રહી છે. એટલે કે આ અઠવાડિયામાં તમારે શાંત મને એક ચિત્તે કામ કરવાની જરૂર છે. જે તમે કરી રહ્યા હતા એઝ યુઝ્યુઅલ તમારે એ જ રૂટીન આ અઠવાડિયા દરમિયાન ફોલો કરવાનું છે. નવા કોઈ વિવાદમાં નથી પડવાનું. તમારા માટે ખાસ એન્જલ શું ગાઈડ કરી રહ્યું છે, ઇન્ડિકેટ કરી રહી છે, એ આપણે જોઈ લઈએ. એન્જલ દ્વારા જે રીતે સંદેશ મળી રહ્યો છે, એન્જલ ગાઈડન્સના માધ્યમથી એન્જલ કાર્ડ મીન રાશિના જાતકોને શું ઇન્ડિકેશન આપી રહ્યું છે એ આપણે જોઈએ. તો સ્પિરિચ્યુઅલ ગ્રોથ, તમારે સ્પિરિચ્યુઅલ ગ્રોથ એન્જલ તમને જે રીતે ગાઈડ કરી રહી છે, માનસિક શાંત મન, એકચિત મેડિટેશન કરો. ભગવાનના મંદિર અથવા પૂજા, ખૂબ શ્રાવણ મહિનો આ વખતે ચાલી રહ્યો છે, તો શ્રાવણ માસમાં તમારે સ્પિરિચ્યુઆલિટી સાથે આગળ વધવાનું છે. જેટલા સ્પિરિચ્યુઅલ થશો એટલા તમે શાંત રહેશો અને તમારું કામ પણ ફળદાયી નીવડશે.
તો 12 રાશિઓના જાતકોનું આપણે રાશિફળ જોયું છે. હજી પણ કહું છું આપને, આ એક જનરલ રીડિંગ છે ઓશો ઝેનમાં, જે રીતે માઇનર અને મેજર બધી ઇવેન્ટ ઉપરથી આપણે પ્રિડિક્ટ કરી શકીએ કે તમારા જીવનમાં કેવા સંઘર્ષ, ઉથલપાથલ અને નવા સંકેતો તમને આવનારા અઠવાડિયા દરમિયાન મળવાના છે. નેક્સ્ટ વીકમાં આપણે જરૂરથી મળીશું નવા કાર્ડ સાથે, નવી મુલાકાત સાથે. અને જો તમારે પણ તમારા લાઈફના પર્સનલ કોઈ સવાલો હોય તો એના માટે તમારે કાર્ડ સાથે મુલાકાત લેવી જરૂરી છે.